જય માતાજીને જય સાવનો બધાને આજ આપણે બનાવવાનું છે મેથીના ભજીયા, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે આ મેથી વીણાય છે, આ રીતની મેથી છે આપણે। હવે આપણે મેથી ધોઈને લઈ લીધી છે। હવે આપણે એનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું આ રીતનું। એટલે આપણે ધોવાનું કારણ એ કે અત્યારે ચોમાસું ચાલે એટલે ધૂળ ને એવું બધું હોય, એટલે પહેલાં એને ધોઈને આપણે સાફ કરી નાખવાની, પછી આ રીતનું ઝીણી ઝીણી સુધારી નાખવાની। થઈ ગયું। આ રીતનું આપણું મેથીનું કટિંગ હાલે છે ધીમે ધીમે। હવે આપણે મરચાં લઈ લીધા છે, એ આપણે કટરમાં નાખી દેવાના આ રીતના સુધારી। હવે આપણે કટરમાં ફેરવી નાખીશું મરચાંને ધીમે ધીમે। આ રીતનું આપણે મરચાંનું કટર લીધું છે। હવે આપણા મરચાંનું ઝીણું કટિંગ થઈ ગયું છે। આપણે થોડુંક આદું લઈ લીધું છે, એને આપણે ખમણી નાખીએ આ રીતનું કટરમાં નાખીને। હવે આપણે આદુ અને મરચાં ખમણાઈ ગયું છે। હવે આપણે એમાં મેથી નાખી દેવું। આ રીતની મેથી નાખી દીધી। હવે આપણે કોથમરી લઈ લીધી છે, એને થોડીક સુધારી નાખીએ આપણે આ રીતની। હવે આપણે શેણાનો લોટ લીધો છે, એને હવે આપણે આ રીતનો સાળી નાખવાનો, કારણ કે આપણે તૈયાર પેકેટની અંદર ગમે એ કચરો હોય કદાચ તો એ સળાઈ જાય। હવે આપણે શેણાનો લોટ બધો નાખી દીધો છે। હવે આપણે હિંગ નાખશું થોડીક, પછી નાખશું થોડુંક ધાણા જીરું, પછી આપણે અજમા નાખશું, પછી આપણે ભજીયાનો મસાલો લઈ લીધો એ નાખશું,
અને હવે આપણે ભજીયાની અંદર આ એક સિક્રેટ મસાલો નાખવાનો છે, સેજ રવો. થોડોક રવો આપણે એડ કરી દેવું, એનાથી આપણા ભજીયા પોંજી થાય. હવે આપણે આને મિક્સ કરી લેવું આ રીતનું. હવે એમાં આપણે મીઠું નાખી દેવું થોડુંક, આપણે બહુ ને ઝાઝું નહીં નાખીએ, થોડુંક નાખ્યું. પછી એને બધું મિક્સ કરી લેવું આપણે. અને હવે આપણે પાણી એડ કરીશું. એક હારે આપણે પાણી એડ નહીં કરવાનું, આપણે જરૂર પૂરતી પાણી નાખવાનું છે. આ રીતનો આપણે ડોયો મિક્સ કરતો જવાનો, જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું. એક હારે પેલા પાણી નહીં નાખી દેવાનું, આપણે જરૂર પૂરતી નાખવાનું આપણે ડોયામાં પાણી. આ રીતનો આપણો ડોયો થઈ ગયો છે. હવે આમાં આપણે ફૂલ સોડા નાખી દીધા છે. જરૂર પૂરતી ફૂલ સોડા આપણે નાખવાના. હવે એને એક્ટિવેટ કરવા આપણે લીંબુનો રસ નાખશું. આ રીતનો લીંબુનો રસ નાખી એટલે આપણે આ ફીણ થવા મળે. આ રીતનો આપણે એક્ટિવેટ થાય આપણા ફૂલ સોડા. હવે આપણે એને હલાવી નાખશું. હવે આપણે ભજીયાનું તેલ મૂકી દીધું છે. હજી આપણે ગરમ થાય ત્યાં લગી ઘડીક રાહ જોઈ, ત્યાં લગી આપણે તેલને ગરમ થવા દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ભજીયા પાડી દેવાના આ રીતના. આપણે હાથ આગો રાખવાનો, બળી નહીં એમ ધ્યાન રાખવાનું. આ રીતના આપણો એક ગાંઠ તૈયાર થઈ ગયો છે આ રીતનો.